આજે આપણે 12.3 નો છઠ્ઠો દાખલાની ગણતરી કરશું। હવે કુલ 2 જ દાખલા બાકી રહેશે। 2 દાખલા પૈતા પછી આપણું આ જે ચેપ્ટર છે એ પૂર્ણ થશે અને પૂર્ણ થયા બાદ તમારે જેટલા દાખલા આપણે ગણ્યા છે ચેપ્ટરને બધા લગભગ ગણાઈ ગયા છે। બધા દાખલા તમારે તમારી ફેરબુક ની અંદર વ્યવસ્થિત રીતે ગણવાના રહેશે। થોડા આડવડા મેં કરાવ્યા છે, જેમ પેલા સહેલી રીતના દાખલા પહેલા ગણ્યા છે, પછી જેમ જેમ અઘરા આવે એ રીતે મેં કરાવ્યું છે। પણ તમારે બધા દાખલા યોગ્ય રીતે સિક્વન્સ વાઇઝ ગોઠવી તમારી ફેરબુકમાં તમારે લખવાના છે। 12.1 ગણાવી નથી, આપણે સીધું 12.2 થી ચાલુ કરવાનું છે। 12.2 ને 12.3 જ આપણી ફેરબુકમાં આવશે। 12.1 ની અત્યારે જરૂર નથી, એ આપણે સ્કૂલ આવશું ત્યારે આપણે ગણતરી કરશું। એમાં કઈ બહુ નોર્મલ દાખલા આવે છે, એવા દાખલા આપણે ગણતરી કરી નથી અત્યારે। જે આપણે પૂછાય છે એ દાખલાની આપણે ગણતરી કરી છે। આ દાખલાનો 4 માર્કનો વેઇટેજ છે, પૂછાય છે 4 માર્કનો એક પ્રશ્ન આમાંથી પૂછાય છે, એવા દાખલા આપણે ગણ્યા છે। તો આજે આપણે કુલ 2 દાખલાની ગણતરી કરશું અને આ 2 દાખલા સાથે આપણું ચેપ્ટર પૂરું થશે અને ત્યારબાદ આપણે પહેલું ચેપ્ટર ચાલુ કરશું। બરાબર, તો આપણે 2 દાખલા ગણી લઈએ। હવે દાખલા નંબર 6 માં એવું આપ્યું છે કે આકૃતિ એક આપેલી છે, જે ટેબલ ક્લોથ છે, ટેબલ ઉપર રાખવાનો એક ટેબલ ક્લોથ છે, તેના ઉપર એક 32 સેમી ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ટેબલ ક્લોથ છે। એક આવું વર્તુળાકાર ટેબલ ક્લોથ છે કે જેની ત્રિજ્યા 32 સેમી છે। હવે આ જે વર્તુળાકાર ટેબલ ક્લોથ છે તેની અંદર સમબાજુ ત્રિકોણ હોય તેવું ત્રિકોણ છોડી અને બાકીના ભાગમાં આપણે ડિઝાઇન બનાવવાની છે। એટલે આટલા ભાગમાં ડિઝાઇન બનાવવા નથી, આ સમભુજ ત્રિકોણ છે। સમભુજ એટલે શું થાય કે જેની બધી બાજુ સરખી હોય એટલે સમભુજ કહેવાય। તો વચ્ચેના ત્રિકોણાકાર સમભુજ ત્રિકોણ ભાગને છોડી અને બાકીના ભાગમાં આપણે ડિઝાઇન બનાવવાની છે। તો જે ભાગમાં આપણે ડિઝાઇન બનાવવાની છે તેનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે। તો સૌપ્રથમ આપણે ત્રિજ્યા આપેલી છે r બરાબર, તો તમે તેની અંદર વાંચો તો લખ્યું છે કે 32 સેમી ત્રિજ્યા હોય તેવું વર્તુળાકાર, એટલે r બરાબર શું થયું 32 સેમી થયું। હવે સમભુજ છે, સમભુજ એટલે અહીં આપણે જોવાનું કે કુલ કેટલા ખૂણા છે, ત્રિકોણને કેટલા ખૂણા છે, 3 ખૂણા છે, બરાબર છે। તો થીટા બરાબર વર્તુળને કેટલા હોય 360 હોય, અથવા આપણે આમ પણ કરી શકીએ, એટલે આ વર્તુળાકાર થયું, કુલ 3 છે, તો આપણે 360 ભાગ્યા શું કરવાનું છે 3 કરવાનું છે। 360 ભાગ્યા 3 કરો તો કેટલા થશે 120। વર્તુળ હોય ત્યારે ખૂણો 360 લેવાનો અને કુલ કેટલા ભાગની રચના થાય છે 3 ભાગની રચના થતો હોવાથી કેન્દ્ર આગળ આ કેટલાનો ખૂણો બનશે 120। જો આ એક, પછી આ બીજો અને આ ત્રીજો, એટલે વર્તુળ કેન્દ્રમાં વર્તુળ આકાર બને છે 1 2 ને 3 હોવાથી ભાગ્યા આપણે 3 કર્યા, એટલે 360 ભાગ્યા 3। હવે સૌપ્રથમ આપણે આ જે વૃત્તાંશ છે વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતીએ। સોરી ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતશું, તો લખશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ। હવે ત્રિકોણ ABC નું 120 નો ખૂણો છે, તો 120 ના ખૂણાનું મેં તમને કોઈ સૂત્ર આપેલું નથી, બરાબર છે। તો ત્યારે આપણે શું કરશું, એના માટે એક સૂત્ર આવે છે sin θ/2 cos θ/2 ગુણ્યા r વર્ગ। આ થીટા બોલાય, થીટા એટલે ખૂણો। હવે આપણે થીટા ની કિંમત લખીએ, થીટા એટલે આપણે કેટલી છે 120 છે, એટલે 120/2 cos થીટા એટલે 120/2 ગુણ્યા r, r એટલે કેટલા છે 32 ગુણ્યા 32, છેદ ઉડાડી 60 તો કેટલા બચ્યા 60 cos 60 ગુણ્યા 32 ગુણ્યા 32। હવે તમારે અત્યારે ડિગ્રી યાદ રાખવાની રહેશે, કારણ કે આપણે ત્રિકોણમિતિ ચાલુ નથી થયું પણ આપણે આવે છે એટલે આનો આપણે અત્યારે યાદ રાખવાનું રહેશે કે sin 60 એટલે કેટલા થાય કે sin 60 એટલે √3/2 થાય, કિંમત આ થાય છે √3/2।
હવે cos 60 એટલે કેટલા થશે 1/2. આ બે ની આપણે ખાલી કિંમત યાદ રાખવાની છે. sin 60 એટલે √3/2, cos 60 એટલે 1/2. 32 ગુણ્યા 32, 2 16, 2 8. બીજું કોણ √3 ગુણ્યા 32 ગુણ્યા 8 ગુણાકાર કરો. 8 દુ 16, 256 વર્ગમૂળ 3 સેમીનો વર્ગ. તો આપણે કોનું ક્ષેત્રફળ ગોત્યું? ત્રિકોણનું ક્ષેત્રફળ ગોત્યું. બરાબર છે? તો આપણે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ ગોત્યું. કયા ત્રિકોણનું ક્ષેત્રફળ ગોત્યું? O B C. હવે આ ભાગ કોણ છે? આખો વૃત્તાંશ કહેવાય. તો ફરી એક વખત વૃત્તાંશ તમને દેખાડ દઉં. આખો વૃત્તાંશ છે, એમાંથી આપણે આટલા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું છે. તો બાકી કેટલો ભાગ રહેશે? આ ભાગ બાકી રહેશે, એનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે. આ ભાગ તો આખો વૃત્તાંશ હશે. હવે આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતશું. વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા ના છેદમાં 360. પાઈ એટલે કેટલા થશે? આપેલું હશે કઈ પાઈ ની કિંમત તમને આપેલી નથી, આપણે 22 ના છેદમાં 7 લેવાની રહેશે. r 32 ગુણ્યા 32, થીટા કેટલું છે 120 ના છેદમાં 360. 12 12 12 36. હવે કોઈ જાતના છેદ ઉતાર. આપણે શું ગોત્યું? વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોત્યું. વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? પાઈ r સ્ક્વેર થીટા ના છેદમાં 360. હવે પાઈ ની કિંમત 22 ના છેદમાં 7, r એટલે 32 જે આપણે આપ્યું છે. ફરી પાછું 32, થીટા કેટલું છે? કેન્દ્ર આગળનું બનતો ખૂણા થીટા કહેવાય. 120 ના છેદમાં 360, 120 1 120 ને 120 તેરી 360. હવે કઈ છેદ ઉડતા નથી, તો 22 ગુણ્યા 32 ગુણ્યા 32 કરો તો 22528 થશે અને 7 તેરી 21. કોનું ક્ષેત્રફળ મળ્યું? આપણને વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું. એટલે આપણને અહીં આખા વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું, પ્લસ આપણે જે આટલો ભાગ ત્રિકોણના રચના થાય છે એનું પણ ક્ષેત્રફળ મળ્યું. પણ આપણે આ ડિઝાઇન અહીંયા બનાવવાની છે, તો એને શું કહેવાય? વૃત્તખંડ કહેવાય. તો આપણે વૃત્તાંશમાંથી ત્રિકોણને શું કરવું પડે? બાદ કરવું પડે. તો આપણે વૃત્તખંડ નહીં લખતા, આપણે લખશું ડિઝાઇનનું ક્ષેત્રફળ અથવા રંગીન ભાગનું ક્ષેત્રફળ. બરાબર શું કરવું પડશે? વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ શું આવશે? ત્રિકોણ OBC નું ક્ષેત્રફળ. પણ એક વસ્તુ તમે માર્ક કરી કે આવા કુલ કેટલા ભાગ છે? 1 2 ને 3, કુલ 3 ભાગ હોવાથી આપણે શું કરવું પડે? 3 સાથે ગુણાકાર કરવો પડે. બરાબર. આગળ 3 કેના માટે આવ્યા છે? કારણ કે આપણે એક અહીંયા તમે બાદબાકી કરો ત્યારે એક જ ભાગમાં આપણને ક્ષેત્રફળ મળે, પણ આપણી પાસે 3 જગ્યાએ આપણે એની ડિઝાઇન બનાવવાની છે, 1 2 ને 3. એટલા માટે આપણે 3 સાથે શું કરવો પડે? ગુણાકાર કરવો પડે. હવે વૃત્તાંશનું ક્ષેત્રફળ જે કેટલું મળ્યું છે? 22528 ના છેદમાં કેટલા છે? 21. ત્રિકોણ OBC નું ક્ષેત્રફળ કેટલું મળ્યું છે આપણને? 256 વર્ગમૂળ 3. હવે આપણે 3 નો ગુણાકાર કરી દઈએ, સહેલું પડશે. નો કર આમના મૂકી દેશો દાખલો હશે, પણ આપણે ગુણાકાર કરી દેશું. 528 ના છેદમાં 21. પછી આપણે 3 નાની સાથે ગુણાકાર લખી 3 ગુણ્યા 256 વર્ગમૂળ 3. તમે અહીંયા ધારો તો આટલો દાખલો પૂરો કરી શકો તોય તમને પૂરા માર્ક મળશે, પણ આપણે થોડો એક સ્ટેપ વધારી દઈએ. 3 સત્તા 21, તો 22528 ના છેદમાં 7. આ બેનો ગુણાકાર કરી 17 18 5 3 15 ને 16 તંદુ 6. આ આપણો જો હવે આ બેનો ગુણાકાર 36 18 5 3 15 ને 16 અને તંદુ 6 ને 7. તો આ આપણો શું રહેશે? જવાબ રહેશે. તો આ ટેબલ નોટ છે વર્તુળાકાર, એની અંદર આપણે ત્રિકોણાકાર ડિઝાઇન, ત્રિકોણાકાર છે સમબાજુ ફરતે ડિઝાઇન બનાવવાની છે. તો સૌપ્રથમ આપણે શું કર્યું? હવે વર્તુળ દોરવાનું, એની અંદર આ ત્રિકોણ દોર્યો. હવે આપણને કેન્દ્રનો ખૂણો નથી ખબર, તો આપણે આવી રીતે શું કરશું? કેન્દ્ર સાથે A B C O નામ આપી દેવાનું, આ ખૂણો ગોતી લેવાનો. કેવી રીતે ગોતાય કે 360 ભાગ્યા 1 2 3 5 એટલે ભાગ્યા શું કર્યા? 3 કર્યા, એટલે 360 ભાગ્યા 3 કરવાથી 120 મળ્યા.
હવે સૌપ્રથમ આપણે શું કર્યું, આ જે ત્રિકોણ છે OBC એનું ક્ષેત્રફળ ગોત્યું. હવે OBC છે ખૂણો 120 હોવાથી આપણી પાસે સૂત્ર નથી, 90 અને 60 ના સૂત્ર હતા ત્રિકોણ ગોતવા માટે. તો એના માટે એક નવું સૂત્ર આવ્યું છે. આ એક જ દાખલામાં ઉપયોગ થાય છે, બાકી કે દાખલામાં ઉપયોગ થશે નહીં. sin θ/2 cos θ/2 r2 આનો ઉપયોગ કરી આપણે સૂત્ર કિંમત ગોતી 256 વર્ગમૂળ 3 ની કિંમત મૂકવાની નથી આવતી, એમનામ જ રાખવાનું. પછી વૃત્તાંશનું ક્ષેત્રફળ છે તો આ આપણને સામાન્ય રીતે આવડે છે. પછી ડિઝાઇનનું ક્ષેત્રફળ ગોતવું હોય તો વૃત્તાંશ માઈનસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, પણ આગળ 3 લખવાના, 1 2 ને 3 ભાગ હોવાથી ગુણાકાર કરી દેવાનો એટલે આપણો જવાબ રહેશે. √3 ની કિંમત છેલ્લે લગી મૂકવાની રહેતી નથી. હવે અહીં આકૃતિમાં અહીં આપણે દાખલા નંબર 9 ની ગણતરી કરશું. હવે એક દાખલો પૈતો આપણે બીજો દાખલાની ગણતરી કરશું. આ પણ મહત્વનો દાખલો છે, જૂના સિલેબસમાં પૂછાઈ ગયો છે. હવે અહીંયા આપણને એક વર્તુળ આપેલું છે જેની અંદર AB અને CD વ્યાસ છે જે પરસ્પર લંબ છે એવું આપણે દાખલામાં લખેલું છે. શું AB અને CD વર્તુળના વ્યાસ છે અને આ બંને વ્યાસ એકબીજાને લંબ છે. હવે લંબ હોવાથી આ ચારે ખૂણા શું થશે, 90 ના થશે. જો ચોખવટ અંદર કરેલી છે, લંબ કીધું છે એટલે ચારે ખૂણા શું થશે, 90 ના થશે. તદુપરાંત અંદર આપણે એવું આપેલું છે કે આ OA નું માપ આપેલું છે. OA કેટલું આપેલું છે, 7 આપેલું છે, બરાબર છે. અને તેની અંદર આપણે આ ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે, આ ભાગનું પણ શું કરવાનું છે, ક્ષેત્રફળ ગોતવાનું છે. તદુપરાંત આ એક વર્તુળ છે, નાનું વર્તુળ છે જેનો વ્યાસ OA છે, આ ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે. હવે મારે અહીંયા કુલ 1 ભાગ 2 ભાગ અને 3 ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે, બાકીના ભાગનું ક્ષેત્રફળ જોતું નથી. તો મારે શું કરવાનું, સૌપ્રથમ આ ભાગ છે વર્તુળ છે તો વર્તુળનું ક્ષેત્રફળ ગોતીશ. મારે આ ભાગ છે એ ભાગ શું કહેવાય, તો કે આ ચતુર્થાંશ છે, ચતુર્થાંશની અંદર આપણે આ ત્રિકોણને બાદ કરીએ તો આ શું કહેવાય, વૃત્તખંડ કહેવાય. તો વૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈએ છે. એવા કુલ કેટલા, 2 ક્ષેત્રફળ 2 છે. તો આપણે આ રીતે ક્ષેત્રફળ ગોતશું. હવે આ જે મોટું ત્રિકોણ છે એની અંદર કેન્દ્ર કોણ છે, O છે. તો O કેન્દ્ર હોય તો O એને શું કહેવાય, ત્રિજ્યા કહેવાય. આ દાખલાની અંદર આપણને સીધું કીધું નથી કે ત્રિજ્યા તમે કેટલી લો. તો અહીં આપણે સમજી લેવાનું કે O કેન્દ્ર છે અને તો OA શું કહેવાય, ત્રિજ્યા કહેવાય. OB પણ ત્રિજ્યા કહેવાય. તો OA નું માપ આપેલું છે, આપણે જો OA બરાબર 7 છે તો અહીં લખવાનું કે OA બરાબર ત્રિજ્યા, તો ત્રિજ્યા કેટલી લેશું આપણે, 7, બરાબર છે. હવે આપણે દાખલો ચાલુ કરીએ. તો સૌપ્રથમ આ શું છે, ચતુર્થાંશ છે. તો સૌપ્રથમ આપણે ચતુર્થાંશનું ક્ષેત્રફળ ગોતીએ. તો લખવાનું ચતુર્થાંશ નું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર ના છેદમાં 4. પાઈ કેટલું લેવાનું છે, 22 ના છેદમાં 7. r કેટલું છે, 7 ગુણ્યા 7 ના છેદમાં કોણ બચે છે, 4. 7 7 ઉડી ગયા, 2 દુ 4, 2 11, 11 સત્તા 77 ના છેદમાં 2 એટલે કેટલા થશે, 38.5 થશે. તો આપણને આ જે ચતુર્થાંશ છે આટલા ચતુર્થાંશનું ક્ષેત્રફળ મળી ગયું. હવે બાકી કેટલું રહે, ત્રિકોણ રહેશે. તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતીએ. ત્રિકોણ કોણ છે, OBD છે. તો લખવાનું ત્રિકોણ OBD નું ક્ષેત્રફળ બરાબર ખૂણો કેટલાનો છે, 90 નો છે. તો આપણે લખી નાખીએ થીટા બરાબર 90. હવે 90 નો ખૂણો હોવાથી શું આવશે, હાફ પાયો ગુણ્યા વેધ થશે. હવે પાયો ને વેધ કોને લેવાની, ત્રિજ્યા લેવાની છે. તો 7 ગુણ્યા 7 એટલે 49 ના છેદમાં 2. 49 ના છેદમાં 2 એટલે કેટલા થશે, 24.5 સેમી ઓવર થશે. તો આપણે અહીં આ ચતુર્થાંશનું ક્ષેત્રફળ ગોત્યું પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોત્યું. હવે આપણે આ ચતુર્થાંશમાંથી ત્રિકોણને શું કરશું, બાદ કરશું એટલે આપણને આ ભાગનું ક્ષેત્રફળ મળશે, જેને આપણે શું નામ આપીએ છીએ, વૃત્તખંડ. હવે તમે આ જે વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે એ કોના બરાબર હશે, આ વૃત્તખંડ બરાબર હશે. એટલે કુલ 2 વૃત્તખંડ થયા. તો જ્યારે તમે બાદ કરો ત્યારે 2 સાથે ગુણાકાર કરી દેવાના. તો આપણે લખવાનું વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઈનસ કોને માઈનસ કરવાનું છે, ત્રિકોણ OBD નું ક્ષેત્રફળ બરાબર.
બે શું કામ લખ્યા? કારણ કે આપણી પાસે એવા વૃત્તખંડ કેટલા છે? 1 અને 2 વૃત્તખંડ છે, એટલા માટે ગુણાકારમાં આપણે શું લખવાના રહેશે? 2 લખવાના રહેશે. હવે ચતુર્થાંશ નું ક્ષેત્રફળ કેટલું મળ્યું છે આપણને? 38.5 માઈનસ ઓબીડી નું ક્ષેત્રફળ કેટલું છે? 24.5 બરાબર. આમાંથી આ બાદ કરશું એટલે 5 માંથી 5 જાય તો 0, 8 માંથી 4 જાય તો 4, 3 માંથી 2 જાય તો 1 બરાબર. એટલે 14 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 28 સેમીનો વર્ગ. એટલે આ જે વૃત્તખંડ છે એનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું છે? 28 સેમીનો વર્ગ મળ્યું. હવે આ વર્તુળનું ક્ષેત્રફળ ગોતવાનું છે, નાના વર્તુળનું ક્ષેત્રફળ. તેનામાં લખવાનું નાના વર્તુળનું ક્ષેત્રફળ, જેની અંદર આ OA શું છે? વ્યાસ છે. એ કેટલું આપેલું છે? વ્યાસ 7. તો ત્રિજ્યા શું કરવું પડે? વ્યાસના છેદમાં 2 એટલે 7 ના છેદમાં 2 થશે અને એનો આપણે ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે નાના વર્તુળનું ક્ષેત્રફળ, નાના વર્તુળ માટે તો આપણે આ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે કેનું ક્ષેત્રફળ ગોતવાનું બાકી છે? વર્તુળનું ક્ષેત્રફળ ગોતવાનું બાકી છે. તો લખવાનું નાના વર્તુળ માટે જ્યાં OA શું છે? વ્યાસ છે. સમજી લેજો, આ નાનું વર્તુળ છે, આ મોટું વર્તુળ છે. હવે આપણે નાના વર્તુળની વાત કરીએ છીએ. નાના વર્તુળ માટે OA શું છે? વ્યાસ છે. અને વ્યાસ કેટલું આપેલું છે? શરૂઆતમાં આપેલું છે OA બરાબર 7 છે બરાબર. તો આપણે ત્રિજ્યા જો r બરાબર વ્યાસના છેદમાં 2 એટલે કેટલું થશે? 7 ના છેદમાં 2. હવે નાના વર્તુળનું ક્ષેત્રફળ ગોતશું. નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર. પાઈ એટલે 22 ના છેદમાં 7 અને r કેટલું છે નાના વર્તુળનું? 7 ના છેદમાં 2 અને 7 ના છેદમાં 2. 7 7 ઉડી ગયા, 2 11 11 7 77 ના છેદમાં 2 એટલે કેટલું થશે? 38.5 થશે બરાબર. હવે આપણે શું કરવાનું છે? સરવાળો. હવે કુલ ક્ષેત્રફળ, કુલ રંગીન ભાગનું ક્ષેત્રફળ એ આપણે જોતું હોય તો શું કરવું પડે? આપણે 28 પછી શું કીધું છે? વૃત્તખંડનું ક્ષેત્રફળ. આપણે લખવાનું વૃત્તખંડનું ક્ષેત્રફળ પ્લસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે કેટલું મળ્યું છે? 28 મળ્યું અને આનું કેટલું મળ્યું છે? 38.5. સરવાળો કરો. 8 ને 8 16, 2 ને 3 5 ને 6 66.5 સેમીનો વર્ગ. તો કુલ જો આ બેનો આપણે સરવાળો કરીએ, r નું ક્ષેત્રફળ આનું ક્ષેત્રફળ તો કેટલું થશે? 66.5 થશે બરાબર. તો અહીં આપણે સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. 2 દાખલા સાથે આપણું સ્વાધ્યાય પૂરું થશે. તમારે ફેરબુકમાં ફરી એક વખત જોજો. ફેરબુકમાં યોગ્ય ક્રમમાં ગોઠવી જે કંઈ દાખલા આપણે આડાવડા ગણ્યા છે તે યોગ્ય ક્રમમાં ગોઠવી સ્વાધ્યાય મુજબ 12.2 ને 12.3 ને ગોઠવી અને ફેરબુકમાં લખવાના છે. 2-4 દાખલા હશે જે આપણે ગણતરી કર્યા નથી, એ તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે આપણે ગણતરી ત્યારે દાખલા ગણતરી કરશું. અહીંયા આપણે જે કંઈ દાખલા કર્યા યોગ્ય રીતે ગણશો. અને આ જે દાખલા આપું છું એ એક વખત ફેરબુકમાં અને 3 વખત જોયા વગર પહેલા સમજવાની વ્યવસ્થિત કોશિશ કરજો. વિડીયોમાં સમજાય યોગ્ય રીતે પછી તમારે જાતે ગણતરી કરી અને લખવાના રહેશે. એક વખત ફેરબુક અને 3 વખત હોમવર્કમાં લખવાના, રફબુકમાં લખવાના રહેશે.